દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં વન્ય પ્રાણી દીપડો કૂવામાં પડ્યો હોવાનો બનાવ। ટીડકી ગામે પાણી ભરેલ કૂવામાં દીપડો ખાબક્યો। ભરતભાઈ કલાભાઈના ખેતરમાં આવેલ કૂવામાં દીપડો ખાબક્યો। ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ઘટના સ્થળે આરએફઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે સિકાની સૂદમાં દીપડો પડ્યો હોવાનું અનુમાન વાયુવેગે દીપડો પડ્યો હોવાની વાત પ્રસરતા લોકટોળા ઉમટી પડ્યા। રાત્રે સમયે રેસ્ક્યુ કરી દીપડાને બહાર કાઢવામાં આવશે। ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। આજરોજ મોજે ટીડકીના ભરતભાઈ કલાભાઈના માલિકી સર્વા નંબરની બાજુમાં આવેલ અવાવરૂ કૂવામાં કૂતરાની પાછળ દોડતા વન્ય પ્રાણી દીપડો કૂવામાં ખાબકેલ છે અને જેનું રેસ્ક્યુ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અને લોકોને કોઈ જગ્યાએ અવરજવર ન કરવા તેમજ આજુબાજુ ન રહેવા તેમજ એઓના ઘરોને બહારના બંધ રાખી રાત્રે રહેવા અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેવગઢ બારિયા DS રાઠોડ।